હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે મારો બર્થડે, બટ તમને લાગે છે કે મારો બર્થડે છે એમ? ના. તો 1 2 3 ટંટણે. તો આપણે થઈ ગયા છીએ રેડી. આજે થોડુંક લેટ થઈ ગયું બિકોઝ કે થોડીક સાફ સફાઈ કરવાની હતી, એના કારણે આપણે થઈ ગયું આજે લેટ. તો બસ હમણાં જ આપણે રેડી થયા અને હવે જોઉં કે કેટલાના મેસેજ આવ્યા કે શું એ કરીને. આમ તો દીદીનો ફોન તો રાતે જ આવ્યો હતો, તો એનાથી વાત થઈ ગઈ હતી. તો બીજા બધાનો હવે આવશે. તો બસ હવે એ જ જોઈ આપણે, ને આજે આપણો આખો દિવસ કેવો જાય એ બી જોઈ. સો ગાઈઝ, આજે આપણે આવ્યા છીએ આ લોકોને તેડીને નીચે ઘરમાં, બિકોઝ કે બહાર તડકો છે, એના કારણે આપણે અહીંયા નીચે ઘરમાં રમીના. તો એને નીચે આવવા તો ખપે કરીને આપણે નીચે અહીંયા કીધું કે નીચે રૂમમાં રમી કરીને. બહાર તડકામ ન જોવાય તો એની ગાડીથી રમે છે. આ કપાના એને કપા જેવીના અંદર, તો એ એની ગાડીને પાછળ રાખીને પછી લઈ જાય બીજા રૂમમાં રાખવા, વળી અહીંયા ખણી આવે એવી રીતના રમે રાઈ. તો મને ખાલી એનું ધ્યાન રાખવું, બિકોઝ કે એ એટલી વારમાં બે ફાઇટ કરી નાખે એટલા માટે કરીને. તો ગાઈસ, આજે વાડીએથી આવી છે ગુણ બધી ધોઈને, તો હવે એને સુકાવવાની છે અહીંયા કને. તો એ આપણે સુકાવી કોઈક બધી કંઈક એટલે અવળી બધી એ. તો ચલો એને સુકાવી, દોરી બી કમ પડી જશે એના માટે એવડી બધી એ. તો ગાઈઝ, અહીંયા ચાલુ છે ક્રિકેટ, તો હું બી એની સાથે રમીશ. તો હું બની છું વિકેટ કીપર. અમારી વિકેટ છે આ ખાટલો. તો અત્યારે મારો વારો પાછળ છે, બધાથી લાસ્ટ મારો વારો આવશે બેટિંગનો. બધાને 10 બોલ્સ રમવાના આવી ગયો. ચલો આ ડબલું તૂટી પડ્યું વઢેરાનું, બિકોઝ કે ઉપર એને લાગી જત અને એ બધાને ઉપર ચડવા ખપેલું એટલા માટે. તો ગાઈસ, મારી ક્રિકેટની વારી ના આવી બિકોઝ કે એ આપણે દેખે રમવા ફિલ્ડિંગ કરાવી બટ બેટિંગ જ ના દીધી. તો હવે હું આવી ગઈ ઉપર. તો ગાઈસ, અત્યારે હું બેઠી છું રૂમમાં. ઓલમોસ્ટ કામ બધું થઈ ગયું છે. જમવાનું આજે શું બન્યું મેં બર્થડે સ્પેશિયલ એ છે મંચુરિયન અને રાઈસ. મંચુરિયન અને રાઈસ બની ને આજનો દિવસ બસ આવો જ હતો આપણો. જેમ બધાની સવાર થાય એમ જ આપણી સવારથી રોજ સવાર થાય એમ જ સવાર થાય, અને જેમ દિવસ જાય એમ જ દિવસ ગયો આપણો. બિકોઝ કે બર્થડે તો આવે ને જાય, અને શું શોખ મનાવવાનો બર્થડેનો નહીં. એક વર્ષ જોઈએ તો એક વર્ષ વધી ગયું, અને જોઈએ તો એક વર્ષ ઘટી ગયું. સાચી વાત ને? તો બસ હવે જમવાનું થોડીક વારમાં આપણે જમી લઈશું, બિકોઝ કે આજે ને દીદીને આવ્યા ગીતા દીદીને એ બી આવ્યા તો હમણાં બધા બેઠા બારે. તો હું બી જોઉં હવે. ઓકે, તો ગાઈસ, આપણી કેક આવી ગઈ છે અને હવે કટ કરશું આપણે. જો કે મસ્ત લાગે રે. આવો કેક ખાવા બધા. તો ગાઈસ, આપણે જમી લીધું છે અને જમીને પછી આપણે કેક કટ કરશું, બિકોઝ કે ખબર નહીં એમ જ આમ એમ હતું કે પહેલાં કટ કરશું, બટ ના, આપણે હવે કરશું. તો આપણે અત્યારે જમી લીધું છે, જમીને બધા પરવારી ગયા છીએ અને હવે આપણે કેક કટ કરશું. ઓકે, તો આપણે તમને બતાવીશ. જો
કે કેટલા બધા છે અહીંયા કને અને કેવી રીતે સેલિબ્રેટ કરી રહ્યા આપે. ઓકે, ભલે વાત કામ હવે જે માસીને મીઠી કરશે એની કરશે. શું ભગાવતી તો અહીંયા કેક ડિસ્ટ્રીબ્યુટ થાય રહી, આપે કટ કરી લીધી હે અને હવે ડિસ્ટ્રીબ્યુટ કરે રહ્યા. આ બધા અહીંયા નીચે બેઠા હે એટલા માટે. તો ગાઈઝ મસ્તથી આપણે કેક કાપી લીધી, સેલિબ્રેશન કરી લીધું બર્થડેનું અને હવે આપણે જઈશું, થોડુંક કામ છે એટલા માટે ફરવા માટે એમ જ રાતે. તો બધા જાય છે તો હું બી જાઉં એને સાથે. અમે મતું કે હું નહીં જાઉં બટ એ બધા ફોર્સ કરી રહ્યા કે હાલ 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 કરીને આપણે રાતે એમ જ ફરવા નીકળી રહ્યા. તો જઈ છીએ. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય.